આપણા ગુજરાતીઓના ઘણા ઘરોમાં જ્યાં સુધી પાકી કેરી આવતી હોય ને ત્યાં સુધી દાળ ભાત સાથે દાળ નથી બનાવતા હોતા. આવી રીતે ફજેતો બનાવતા હોય છે જે એકદમ ટેસ્ટી લાગે છે, જે પાકી કેરીનો બનાવવામાં આવતો હોય છે. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં અહીંયા પાકી કેરી લઈ લીધી છે. તો 4 જેટલી મેં પાકી કેરી લીધી છે. તો આપણે જ્યારે રસ કાઢતા હોય ને ત્યારે જ તમે આ ફજેતાની તૈયારી કરી શકો છો. તો આપણે ગોટલામાંથી પહેલાં થોડો પલ્પને કાઢી લઈશું અને થોડો પલ્પ આપણે ગોટલામાં આવી રીતે રહેવા દઈશું. આવી જ રીતે આપણે 4 કેરીનો થોડો પલ્પ આપણે ગોટલામાં રહેવા દઈશું આવી રીતે. અને સાથે મેં એક વાટકામાં 1 કપ જેટલું પાણી પણ લઈ લીધું છે. તેમાં જ આપણે આ પલ્પ સહિતના ગોટલાને નાખી દઈશું. પછી આપણે પાણીમાં આવી રીતે ગોટલાને મસળી લેશું, જેથી કરીને પલ્પ તેનો આ પાણીમાં નીકળી જશે. તો આવી રીતે 4 ગોટલાનો આપણે પલ્પને કાઢી લેવાનું છે. તો હવે તેને આપણે સીધું એક મિક્સર જારમાં લઈ લઈશું. સાથે મેં અહીંયા અડધા કપ જેટલું દહીં લઈ લીધું છે. થોડું ખાટું હોય ને તેવું જ લેવાનું, તેથી તેનો ટેસ્ટ બહુ સરસ આવશે. સાથે 2 મોટી ચમચી ભરીને ચણાનો લોટ લઈ લીધો છે. જરૂર મુજબ મીઠું નાખી થોડી હળદર નાખી દઈશું અને તેને આપણે પીસી લઈશું. આવી રીતે કરવાથી તમારે ચણાના લોટમાં આપણે થોડી વાર માટે પલાળવો નહીં પડે અને ગઠ્ઠા પણ નહીં થાય ને ફટાફટ તમારી આ પ્રોસેસ બનીને તૈયાર થઈ જશે. 5 થી 10 મિનિટ થોડીક વાર તેને રાખી દઈશું. પછી આપણે 2 ચમચી ઘીનો ગરમ કરી લઈશું. તેમાં થોડી મેથી, 2 લવિંગ, 1 તજનો કટકો, રાઈ, જીરું, હિંગ, 1 સૂકું લાલ મરચું, થોડા લીમડાના પાન નાખી દઈશું. સાથે આદું અને મરચાંને મેં ખાંડી લીધા હતા તે નાખી દઈશું. તેને થોડી વાર માટે આપણે સતળાવા દઈશું. તે સતળાઈ જાય ને એટલે હવે આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે ને તેને નાખી દઈશું. સાથે મેં થોડું પાણી પણ એડ કરી દીધું છે, કારણ કે આ થોડું જાડું લાગે છે, માટે આપણે થોડું પાણી એડ કરી દેવાનું. સાથે લાલ મરચાંનો પાવડર નાખી દઈશું અને થોડો ગોળ નાખી દઈશું. ખટ્ટો મીઠો સ્વાદ આવશે ને તો મજા આવશે. તમે આ કઢીની જેમ જ વઘાર કરવાનો હોય અથવા તુવેર દાળ તમે જેમ વઘારતા હોય ને તે રીતે વઘારી શકો છો. અને જો તમારે ઘીથી ના વઘારવું હોય ને તો તેલથી પણ તમે આને વઘારી શકો છો. પહેલાં આપણે ફૂલ ફ્લેમ ઉપર એક ઉભરો આવે ને સતત આપણે હલાવતા રહીશું ને એક ઉભરો આવવા દઈશું. એક ઉભરો આવી જાય ને એટલે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી નાખીશું. વચમાં હલાવતા રહીશું અને 5 મિનિટ માટે તેને આપણે હવે કૂક કરી લેવાની છે. તો જો એકદમ સરસ એવો આપણો આ ફજેતો બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. એકદમ ટેસ્ટી લાગે છે, ભાત સાથે ખાવાની મજા આવે છે. અને અત્યારના કેરીની સિઝન હોય ને ત્યારે ઘણા ઘરોમાં આ ફજેતો બનતો જ હોય છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગે છે. તો તેને આપણે ભાત સાથે સર્વ કરી લઈશું. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. તો તમને અમારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ને તમે ફજેતો આવી જ રીતે બનાવો છો કે કેવી રીતે બનાવો છો તે પણ મને કહેજો. તો આવી જ આપણે નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય માતાજી.